વિદ્યાર્થી મિત્રો, હું સફીક સર આપ તમામનો ઓરિએન્ટલ હાયર સેકન્ડરીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં મધ્યકના સૂત્રો જોયા હતા અને બે ટૂંકા દાખલા પણ જોઈ ગયા હતા. આજે આપણે વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક શોધવાનું છે. તો સ્વાધ્યાય 3.1 નો જે દાખલા નંબર 4 છે કે વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે મુજબ છે અને એ ગુણ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 ને 60 થી 70. મિત્રો, જો તમે વર્ગ લંબાઈ જોશો આમ v અધર સીમા તો 0, 10, 20, 30, 40, 50, 60 એટલે તમામની વર્ગ લંબાઈ કેવી કે સરખી છે. કેટલાનો ડિફરન્સ છે? 10 નો ડિફરન્સ છે. અને વર્ગો કેવા છે? નિવારક છે. કેવા છે? નિવારક છે. તો આપણે આ માહિતી પરથી આપણે મધ્યક શોધીશું. તો સૌપ્રથમ આપણને ગુણ એટલે કે આપણને વર્ગો આપેલા છે અને fi આપેલી છે અને fi નું ટોટલ થાય છે કેટલા? 56. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધવાની. શું શોધવાનું? મધ્ય કિંમત. મધ્ય કિંમતનું સૂત્ર તમને લખાયું અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એટલે આ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2. આ બંનેની એવરેજ એટલે 0 વત્તા 10 કરો એટલે 10 થાય અને 10 ના અડધા કરીએ એટલે કેટલા થઈ જાય? 5 થઈ જાય. કેટલા થઈ જાય? એવી રીતે 10 વત્તા 20 એટલે 30 થાય. 30 ના અડધા કરીએ એટલે કેટલા થઈ જાય? 15. પણ જ્યારે વર્ગો સમાન હોય તો આપણે દરેકની મધ્ય કિંમત નહીં શોધવાની. જેટલી વર્ગ લંબાઈ છે 10 ઉમેરતા જાઓ એટલે 10 ઉમેરતા જશો તો મધ્ય કિંમત ઓટોમેટિકલી આવતી જશે. એટલે 5 છે, જો 5 માં 10 ઉમેરીએ કેટલા થાય? 15. 15 માં 10 ઉમેરીએ 25, 35, 45, 55 અને 65. આ થઈ ગયું આપણું શું? મધ્ય કિંમતનું ખાનું તૈયાર થયું. હવે એના પછી આવે છે ડીઆઈ. શું આવે છે? ડીઆઈ ડિફરન્સ. તો જ્યારે વર્ગો હોય તો ડીઆઈ નું સૂત્ર આ છે કે ડીઆઈ બરાબર xi માઈનસ a અપોન માં c. c એટલે વર્ગમૂળ. તો મિત્રો, આમાંથી ગમે તે કોઈ એકને આપણે શું છે ધારેલો મધ્યક ધારવાનો બને ત્યાં સુધી વચ્ચેને ધારી લેવાનો. તો આ વચ્ચેવાળી કિંમત છે આને આપણે a ધારી લીધી. એટલે a ધારી લો એટલે શું થઈ જાય? 0. જ્યારે વર્ગો સમાન વર્ગ લંબાઈ ધરાવતા હોય, સમાન વર્ગ લંબાઈ હોય તો ઉપર પછી -1, -2, -3, +1, +2, +3 આવી રીતે લખવાનું. આ કેવી રીતે આવે છે તો હું તમને સમજાવું. xi એમાંથી a બાદ કરી અને c વડે ભાગી દો. તો xi કેટલી છે? xi 5 છે. 5 માંથી કેટલા? a એટલે કેટલા છે? 35. તો 5 માંથી 35 બાદ કરી અને વર્ગ લંબાઈ કેટલી છે? 10 વડે ભાગતા અહીંયા બાદબાકી કરશો તો -30 આવે છે ભાગ્યા 10 એટલે આ છેદ ઉડાઈ જાય એટલે કેટલા આવશે? -1. આવી રીતે દરેકની થાય છે. એટલે આપણે શું કરવાનું? જ્યારે સમાન વર્ગો હોય ત્યારે જેને મધ્ય ધાર્યો હોય એને 0 લગાડી એની ઉપર -1, -2, -3, +1, +2 ને +3. હવે આપણે છેલ્લે શું કરવાનું? a5 ગુણ્યા di. આ a5 ના ખાનાને di વડે ગુણાકાર એટલે 3 ગુણ્યા 3 9 પણ વત્તા ઓછા ઓછા. આ 5 દુ 10 પણ વત્તા ઓછા શું લખવાનું? ઓછા. 12 એકા 12 વત્તા ઓછા ઓછા. 16 ગુણ્યા 0 કરો એટલે 0 આવે. 11 ગુણ્યા 1 કરો એટલે 11. 5 દુ 10 4 તરી 12. મિત્રો, હવે સરવાળો કરી લેવાનો. આ બધાનો સરવાળો તો પ્લસનો સરવાળો કરીએ એટલે કેટલા? આપણે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરથી કરીએ તો ડાયરેક્ટ જ કરવાનો. પણ તમે જે રીતે દસમામાં કરતા હતા એ રીતે કરીએ તો 12 ને 10 22 ને 10 33 +33 છે અને માઈનસ કેટલા છે? માઈનસમાં તો 22 ને 9 તો 22 ને 9 31 એટલે +2 આવે છે. કેટલા આવે છે મિત્રો? આ છે સિગ્મા a5 di. બાકી આ બધાનો ટોટલ કરવાનો. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ તો મધ્યકનું સૂત્ર કંઈક આવું હતું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા a5 di અપોન સ્મોલ m ગુણ્યા c. એટલે a એટલે ધારેલું મધ્યક એટલે કેટલા છે? 35. સિગ્મા a5 di એટલે કેટલા છે? 2. સ્મોલ m કેટલા છે? 56. અને c કેટલા છે? c વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ કેટલી છે? 10.
એટલે 35 વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ તો 20 થાય 2 ગુણ્યા 10 એટલે 20 ભાગ્યા 56 તો 35 હવે આપણે 20 ને 20 ભાગ્યા 56 કરીશું તો 20 ભાગ્યા 56 આવે છે 0.36 કેટલા આવે છે તો હવે થઈ ગયું 35.36 ગુણ આ થઈ ગયું દાખલા x બાર બરાબર 35.36 ગુણ પણ મિત્રો તમને ખબર છે ગુણ ક્યારે પણ શેમાં ના આવે પોઈન્ટમાં ના આવે એટલે આપણે શું લખી નાખવાનું 35 આ થઈ ગયું આન્સર શું યાદ રાખો આ di બરાબર xi - a/c જેને ધારેલો મધ્યક લઈને સામે શૂન્ય લખવાનું એની પછી -1 -2 -3 -4 વ્યાસ સુધી નીચે પ્લસમાં 1 2 3 પછી fi ને di વડે ગુણાકાર કરીને સરવાળો કરો અને સૂત્રમાં કિંમત મૂકો પણ હવે આપણે એવો દાખલો ચલાવવાનો છે ને કે જેમાં વર્ગ લંબાઈ અસમાન આ છે દાખલા નંબર 7 3.1 નો જેમાં જો 5 15 10 નો ડિફરન્સ પછી 25 10 નો ડિફરન્સ પછી 10 નો પણ હવે 35 અને 50 એટલે 15 નો ડિફરન્સ 50 અને 65 કેટલા 15 નો ડિફરન્સ જ્યારે વર્ગો અસમાન હોય તો આપણે કેવી રીતે દાખલો કરવાનો તો સૌપ્રથમ તો પહેલા મધ્ય કિંમત શોધવાની મધ્ય કિંમત તમને ફાવે છે બંનેનો સરવાળો કરી ભાગ્યા દે એટલે 19 ના અડધા કરી નાખો એટલે કેટલા આવશે 9.5 આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થાય છે 39 39 ના અડધા કરી લો એટલે 19.5 આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થાય છે 59 એનો અડધા કરીએ એટલે 29.5 और 35 गुणिया 35 वत्ता 49 કરીએ એટલે 84 ના અડધા કરીએ એટલે 42 શું કરી દેવાનું બંનેનો સરવાળો કરીએ અને 84 આવે છે 84 ના અડધા કરીએ એટલે 42 પછી આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા આવે છે 50 64 એટલે 114 ને 2 વડે ભાગો એટલે 57 આવે છે કેટલા આવે છે 57 એવી જ રીતે 65 વત્તા કેટલા છે 79 અને સરવાળો 144 ને 2 વડે ભાગો તો 72 આવશે કેટલા આવશે 72 આ જેનું xi નો કોલમ છે સૌપ્રથમ મધ્ય કિંમત શોધવાની પણ આ દરેકની શોધવી પડે કેમ કારણ કે અહીંયા વર્ગ લંબાઈ કેવી છે અસમાન છે એટલે મેં દરેકની અલગ અલગ કરીને શોધું જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય તો પેટી શોધી એમાં શું કરતા જવાનું વર્ગ લંબાઈ પ્લસ કરતા જવાની જે રીતે આપણે અહીંયા કર્યું 5 પછી 10 ઉમેરી 15 20 25 આવે છે ને 15 25 35 45 55 પણ અહીંયા અસમાન છે એટલે દરેકની અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ શોધવી પડે અને આ થઈ જાય એના પછી આપણે હંમેશા fi xi ની નીચે દાખલો કરવો di ની રીતે કરશો તો તમારે ખોટા પડવાના ચાન્સ વધારે છે પણ ધ્યાન રાખવું પડે કારણ કે di આવી રીતે 1 2 3 માઈનસમાં અને પ્લસમાં આવી રીતે નહીં આવે એ જુદું આવશે એ આપણે પછી પણ જોઈશું તો આપણે અત્યારે શું કરવાનું છે આ બંનેનું શું કરવાનું છે ગુણાકાર તો આને ગુણાકાર કરીએ એટલે કેટલા આવે છે 38 9.5 ગુણ્યા કેટલા 4 કરીએ એટલે કેટલા આવશે 38 પછી 17 ગુણ્યા કેટલા છે 19.5 17 ગુણ્યા 19.5 કરીએ તો 331 પોઈન્ટ કેટલા છે 5 એના પછી 19 ગુણ્યા 29.5 કરીશું આપણે 560.5 એના પછી 22 ગુણ્યા 42 કરીશું તો આવશે 924 પછી 18 ગુણ્યા 57 કરીશું તો એ આવશે 1026 એના પછી છે 772 ગુણ્યા 10 એટલે 700 હવે આનો સરવાળો કરીને કેવા સિગ્મા fi xi તો સૌપ્રથમ સરવાળો શાંતિથી તમારે જોઈને કરવાનો કોઈ ભૂલ ના થાય સરવાળામાં 331.5 560.5 પછી 924 પછી 1026 અને પછી 700 કેટલા 20 એટલે થાય છે કેટલા 36 આ થઈ ગયું શું થઈ ગયું સિગ્મા fi xi શું આવ્યું અમે મિત્રો તમને ખબર જ છે મધ્યકનું એક સૂત્ર છે વર્ગીકૃતમાં જ્યારે યાદ હોય તો તમને કે સિગ્મા fi xi અપોન સ્મોલ m
એટલે 3600 ભાગ્યા એક્સપોનેન્ટ કેટલા છે 90 એટલે કેટલા આવશે 40 અને આ જે છે માહિતી એકમોમાં છે એમાં છે એકમોમાં એટલે લખવાનું એવરેજ 40 એકમ આ થઈ ગયું તમારે અસમાન વર્ગ લંબાઈ વાળો દાખલો જ્યારે અસમાન વર્ગ લંબાઈ વાળો દાખલો હોય તો મિત્રો હંમેશા fy ની જ રીતે આપણે દાખલો ગણવાનો એટલે હંમેશા સાચો જ જવાબ આવે અને તમે હવે તમારે 3.1 દાખલા નંબર 6 છે મેં એને અહીંયા રકમ લખી છે જે વર્ગ લંબાઈ સમાન છે જો બંનેનો ડિફરન્સ 7 14 ને 7 7